મીઠી મધુરી વાત ભાગ આવ્યા 17 તારીખ 16/6/2026 વચનામૃત વડતાલ 5મું ભગવાનમાં માયા ન સમજવાનું આ વચનામૃત નામ છે. અને બીજું છે સરખી સેવાનું સેમ સરખી સેવાનું. હા, સરસ મજાનું વચનામૃત છે. ટોપ 10માં 1. શ્રીજી મહારાજ બોલ્યા, એ વાંકડા પ્રશ્ન કરો. શું કીધું? વાંકડા પ્રશ્ન કરો મહારાજ કેવો. હા, કે જેણે કરીને સૌનું આળસ ઉડી જાય. વાંકડા પ્રશ્ન કરો, એવા વિચિત્ર પ્રશ્ન કરો કે જેણે કરીને ગૂંચવાઈ જાય જવાબ ગોતમાં, એટલે સૌનું આળસ ઉડી જાય. આ વાત મહારાજે કરી જો, વાંકડા પ્રશ્નની. બોલો. હા સ્વામી, વાંકડા પ્રશ્ન. અટપટા, બરાબર, કે જેને કંઈ ઉત્તર કરવા થોડોક અઘરો પડે એટલે અંદર ગૂંચવાઈ જાય, લાળચ ઉડી જાય. એમ કહી પોતે આથમણી કોરે ઓશીકું કરી ને પડખાભર થયા. આથમણી કોર ઓશીકું કરી અને પછી પડખાભર થયા. આ સભા ક્યાં બેઠી છે એ તમને કીધું, એ થોડું કેવું પડશે. વડતાલમાં ગોમતી તળાવ છે. એને કાંઠે આંબાના વૃક્ષ હેઠે, ગોમતી કાંઠે અને આંબાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઉત્તરાદે મુખાને વિરાજમાં હતા, બરાબર, અને ગુલાબના ફૂલના બધા શણગાર ધારણ કર્યા છે. તો ગોમતીજીના કાંઠે એટલે હાલમાં તમે ગોમતી તળાવ ઊભા હો એટલે ઉગમણી બાજુ એટલે પૂર્વ તરફ ત્યાં આંબાવાળિયું હતું. હા, જ્યારે આ સેવકે દીક્ષા લીધી ને ત્યારે ત્યાં 10 થી 15 આંબા હતા. આજથી 50 વર્ષ પહેલાંની વાત કરું છું, બરાબર. પહેલાં કેટલા હશે ભગવાન જાણે. બસ મહારાજ ત્યાં આથમણી કોરે વિરાજમાન થયા. અને મુક્તાનંદ સ્વામી પૂછ્યું, દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્તયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. જો મુક્તાનંદ સ્વામી શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક બોલ્યા. હા, આ શ્લોકમાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે જે પુરુષ, સમજો, જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે. ગુણ મેરે ત્રિગુણ. હા, તેને તરે છે. માયા કેવી છે? ત્રિગુણાતીત. એ માયાને તરી જાય છે. કોણ? તો જે મને પામે તે પુરુષ દુઃખે કરીને પણ ન તરાય એવી જે માયા તેને તરી જાય છે. હવે જો આ સેવક એની રીતે કહે છે, સમુદ્ર છે એ દુઃખે કરીને, એટલે ગમે તેવી મહેનત કરો, ગમે તેવા તરવૈયાઓ, ગમે તેવી તરવાની ટ્રેક જાણતા હો, પણ છતાંય સમુદ્ર તરી શકાય નહીં. બરાબર. પણ અહીંયા પણ શબ્દ વાપર્યો છે. પણ નાવમાં બેસો કે સ્ટીમરમાં બેસો તો સમુદ્ર સહેલાઈથી તરી શકાય. નાવ અને સમુદ્રની જગ્યાએ ભગવાનને પામવાનું, ભગવાનની શરણાગતિ, ભગવાનનો આશરો. અને સમુદ્ર એની જગ્યાએ છે ત્રિગુણાતીત માયા. તરી શકાય. હજી તો આ તો મુક્તાનંદ સાહેબ પ્રશ્ન પૂછે છે, પછી પ્રશ્નની વાત આવે છે, જવાબ શું આવે તો જ પછી જોજો. ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું
ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તે કોણ હશે? વિક્ષેપ થઈ આવે છે તેને માયા વિના બીજું કોણ કરતું હશે? મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, શ્લોક લઈ અને શ્લોકનો અર્થ કર્યો. તેમાં એમ થયું કે બહુ મજા આવી, સરસ છે મારી વાત છે. પછી પાછું કીધું કે આમ છે, વાત સાચી છે, તો પછી જે ભગવાનનો ભક્ત છે તે ભજન સ્મરણ કરવા બેસે છે. હા, તો ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, એટલે ભગવાન મળ્યા છે, હા પ્રાપ્તિ થઈ છે, ભગવાન મળ્યા છે, તેને ભગવાનનું ભજન કરતા થકા આંખો બંધ કરી માળા કરવા બેસે, ધ્યાન કરવા બેસે, માનસી પૂજા કરવા બેસે, આંખો બંધ કર્યો, આંખો બંધ કરીને બેસે. હા, ત્યારે ભજન કરતા થકા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે. એ વિક્ષેપ જે થાય છે તો એ માયા વિના બીજું કોણ કરતું હોય છે? કોઈ બીજું કોઈ છે ખરું કોઈ? એ પ્રશ્ન હવે સ્વામિનારાયણ ભગવાન શું કે સમજો. તે પછી શ્રીજી મહારાજ પોઢા હતા, એટલે આડે પડકે તે બેઠા થયા અને તે કરુણાએ કરી ભીના થકા બોલ્યા છે, માયાના જે 3 ગુણ છે તેમાં તમો ગુણના તો 5 ભૂત, 5 તન પંચ માત્રા અને રજોગુણના 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ. સાંભળો ફરીને, તમો ગુણના કોણ છે? પંચભૂત અને પંચ માત્રા એટલે પંચ તન માત્રા, પંચ વિષય, અને રજોગુણના 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ, અને સત્વગુણના મન, ઇન્દ્રિયો, અંતઃકરણના દેવતા છે. ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા એટલે 14 થયા, 14 ઇન્દ્રિયો અંતઃકરણી થયા. તે જે ભક્ત થઈ ગયા છે તે સર્વેમાં એ 3 ગુણના કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા તે સર્વે હતા. માટે એનો એમ ઉત્તર છે જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા છે. એ ભગવાનના સ્વપ્ને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી, અને એ ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે. એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે, તરી ગયો છે. હોય તોય તરી ગયો છે. ગયો આગળ વાત મહારાજે કરી દીધી, અમે કરી દીધી. બરાબર. તમો ગુણના પંચભૂત ને પંચતન માત્રા, રજોગુણના 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ, અને સત્વગુણના મન, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા. એ જે ભક્ત થયા છે, શું કીધું મહારાજે કે જે ભક્ત થયા છે તે સર્વેમાં એ 3 ગુણના ભૂત બધા હતા. જે આગળ ભક્ત થઈ ગયા તે સર્વેમાં એ 3 ગુણના કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા તે સર્વે હતા. માટે એનો ઉત્તર તો એમાં એ હતા ભક્ત, તો આમાં હતા તો એ ભક્ત કહેવાય ગયા છે, ભક્ત થઈ ગયા છે. બરાબર. એ હોવા છતાંય ભક્ત થઈ ગયા, અને ભક્ત હતા છતાં એ હતા આ માયાના કાર્યો. બરાબર. ભક્ત હતા તો માયાના કાર્યો હતા, માયાના કાર્યો હતા તો એ ભક્ત. એનું કારણ શું? એનો કોન્ટેક્ટ, હવે તમને હાથ તો મારો દેખાતો નથી, મારો ઊંચો હાથ કરવો એટલે એનો કોન્ટેક્ટ સીધો ડાયરેક્ટ હતો પુરુષોત્તમ નારાયણ સાથે, ભગવાન સાથે કોન્ટેક્ટ હતો. પૂર્વે જે ભક્ત થઈ ગયા, બરાબર. અહીંયા એમ ચોખ્ખું કીધું છે કે જે ભક્ત થઈ ગયા, બરાબર, જે એટલે થઈ ગયા એટલે આગળ જે થઈ ગયા એ બધાનો કોન્ટેક્ટ ભગવાનની સાથે હતો.
ભગવાનની સાથે કોન્ટેક હતો એટલે એ માયાને તરી ચૂક્યા છે, હોવા છતાંય તરી ચૂક્યા છે. મીઠી મધુરી વાત આ જ કહેવાય. જુઓ મધ્યનું 13મું વચનામું, જો મધ્યનું 13મું વચનામું જુઓ. એ એમ કહે છે કે ભગવાન જે જગ્યામાં બિરાજતા હતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. ઠીક છે, નિર્ગુણ આગળ એટલે માયાના ગુણ છે છતાં એ માયાના તરીકે છે અને આ નિર્ગુણ. વાત ટોન જુદો છે પણ અર્થ બેનો એક છે. અને તે ભગવાનના વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાનાદી જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. લ્યો મેઇન આપણે પહેલાં શું વાત કરી કે કોન્ટેક્ટ પુરુષોત્તમ નારાયણ સાથે હતો, મેઇન પાવર જ આવું સાથે, બરાબર. હા, અને મધ્યના 14મા વચનામૃતમાં પણ મહારાજ એવી જ વાત કરી. હા, કે ભગવાનની સેવા કરનારા સેવકો હોય, જેમ નારદ શનકાદિક એ સર્વે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવૃત્યા અને સપ્ત ઋષિ તથા જનકાદિક રાજા એ સર્વે પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવૃત્યા, પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કરીને નિર્ગુણ જાણવા, ભગવાનના નિશ્ચય કરીને નિર્ગુણ જાણવા. આ વાત મુદ્દો છે, નિશ્ચય છે એ લ્યો. એટલે મધ્યનું 13, મધ્યનું 14 અને વડતાલનું 5. હા, જે ભક્ત થઈ ગયા તે સર્વેમાં એ 3 ગુણના કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા સર્વે હતા. માટે એનો ઉત્તર એમ છે જે પરમેશ્વરને યથાર્થપણે કરીને જાણ્યા એ ભગવાનના સ્વરૂપ વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી. અને એ ભગવાન તો માયા અને માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે. એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. જય સ્વામિનારાયણ. ભગવાનની માયાને તરી ગયો છે કે તમે તરી ગયા ને સેવકે તરી ગયા. સાચી વાત છે, સાવ સાચી વાત છે, બિલકુલ ખોટું નથી. જય સ્વામિનારાયણ.